નરેન્દ્ર મોદીના માતુશ્રી હીરાબાજ કહેવાય ને, હીરા જેવું વ્યક્તિત્વ પૃથ્વી પર આપ્યું ત્યારે 100 વર્ષ પૂરી આયુષ કહેવાય, 100 વર્ષે ભગવાનના ધામમાં ગયા છે આજને દિવસે. આમ તો જનની જીવો કહેવાય ને કે આવું વ્યક્તિત્વ ધરતી ઉપર જે આપી અને ભગવત ધામમાં ગયા છે, બહુ મોટા ધન્યવાદ કહેવાય. કાર્ય ઉપરથી કારણનો મહિમા હોય, કાર્ય ઉપરથી કારણનો અતિ મોટો મહિમા હોય. તો કેવું કાર્ય આપતા ગયા મોદી સાહેબ જેવું વ્યક્તિત્વ ધરતી પર ગયા ત્યારે કેવડી મોટી ગતિ ભગવાન એને આપશે. આપે કે ન આપે? તમે મોટું દાન આપો એ પ્રમાણે પ્રસાદી પડીકું આવે ને કે નહીં આવે? એ પ્રમાણે આપતા હશે ને. ત્યારે દીકરો આવો મોટો દીકરો થતાં કેટલી ભક્તિ છે, શ્રદ્ધા છે. જ્યારે જ્યારે આ જો પગે લાગે છે ને, આ ભારતીય સંસ્કૃતિ કે આટલા મોટા પદ ઉપર હોવા છતાંય પોતાના માતુશ્રી પાસે આવે ત્યારે પાય લાગે, પગ ધોયા, પગ ધોઈને ચરણામૃત લેતા હોય. 2 દિવસ પહેલાં સેજ હાજા માંડ્યા તો ખબર કાઢવા માટે 1.5 કલાક પાસે રોકાયેલા. ત્યારે આવા જો આ કોળિયા આપીને આ વ્યક્તિત્વ આપ્યું છે ને, ત્યારે આ પ્રેમનો કોળિયો છે. નકર ઘણીવાર રેસ્ટોરન્ટમાં શું હોય, પણ માતાના સ્તનનું જે ધાવણ છે એમાં માતાનું આત્મા પ્રેમ અંદર આવતો હોય છે. ત્યારે આપણે આવા મોટા વ્યક્તિત્વ માટે જો આજે હરિસ્મૃતિનું ગાન કરી અને હીરાબાના ચરણોમાં આને અર્પણ કરશું. આખો ગુરુકુળ પરિવાર આજે આ મહા સમાન, ભારતના મહા સમાન કહેવાય ને, ત્યારે એના ચરણોમાં શ્રદ્ધાંજલિ ગુરુકુળ પરિવાર આપી રહ્યો છે અને એને અર્થે આજે હરિસ્મૃતિનું ગાન થશે.